ભરૂચના વાલિયાવાડી રોડ ઉપર અપાયેલો ડાયવર્ઝન ધોવાયો છે। ડહેલી ગામ પાસે કીમ નદી ઉપરનો 1,26,00,000નો ડાયવર્ઝન ધોવાયો છે। આખો રોડ નદીમાં વહી ગયો, વાહન વ્યવહાર ખોરવાયો હતો। પહેલા જ વરસાદમાં કરોડોના ડાયવર્ઝન ધોવાતા ગ્રામજનોમાં રોષ છે। સ્થાનિક આગેવાનોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો। નબળી કામગીરીનો વિડીયો ઉતારી વાયરલ કર્યો। સરકારી રૂપિયા વેડફી ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો। યોગ્ય ગુણવત્તા સાથે ડાયવર્ઝનની કામગીરી કરવા માટે માંગ કરાઈ છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ગુજરાતથી દીવ પ્રવાસમાં આવેલી એક બસ ખરાબ થતા રોડ રસ્તામાં ફસાઈ હતી। જો કે કલાકોની જહેમત બાદ બસને બહાર કાઢી દેવાઈ હતી। દીવમાં ખોદકામને લઈને ઠેર ઠેર રસ્તામાં ખાડાઓ પડી ગયા છે અને તેમાં પણ ચોમાસામાં ખાડાઓ માટીથી પૂરવામાં આવ્યા હતા, પરંતુ માટી ચીકણી હોવાથી વરસાદના કારણે વાહનો ફસાઈ ગયા હતા। ઉનાના દોણેશ્વરથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રવાસમાં આવ્યા હતા, ત્યારે તેઓની બસ આ કાદવમાં ફસાઈ હતી અને વિદ્યાર્થીઓને નીચે ઉતરવાની ફરજ પડી હતી। વડોદરાથી ઉમરગામ તરફ આવી રહેલી મેમુ ટ્રેનમાં પાણી લીકેજ થતા ટ્રેનમાં આખા ડબ્બામાં પાણી ટપકતું રહ્યું હતું। વડોદરાથી ઉમરગામ તરફ પાણી આવી રહેલા અસંખ્ય મુસાફરોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। મેમુ ટ્રેનના ડબ્બા જ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। આખા ડબ્બામાં પાણી ટપકી રહ્યું હતું અને આથી લોકોને બેસવા અને ઊભા રહેવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। ટ્રેનના પાણીનો ટાંકીમાં કે લાઇનમાં કોઈ જગ્યાએ લીકેજ થતાં ટ્રેનના કેટલાક ડબ્બામાં આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી। રેલવેના મેન્ટેનન્સ વિભાગની બેદરકારીના કારણે સર્જાયેલી આ પરિસ્થિતિના કારણે અસંખ્ય પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી દરમિયાન પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। તો આ સાથે ટ્રેનમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। આ પાણી ભરાઈ ગયું ટ્રેનમાં, પબ્લિકને તકલીફ થાય છે, તે સરકારને જોવું પડે ને, રેલવે વિભાગને, એમ કહેવા માંગુ છું। વલતાળ સ્વામિનારાયણ સંસ્થાના લંપટ સાધુઓ સામે સુરતમાં હરિભક્તોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે। શહેરના પાલનપુર પાટિયા પાસે આવેલા મશાલ સર્કલ પર હરિભક્તો એકત્ર થયા અને લંપટ સાધુઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું। હાથમાં બેનર લઈ આવા સાધુઓને સંસ્થામાંથી હાંકી કાઢવા સૂત્રોચ્ચાર કર્યા। લંપટ નૌતમ સ્વામી, હરિજીવન દેવપ્રકાશ, સંત વલ્લભ, પીપી સ્વામી, ભગવત પ્રસાદ, વિશ્વજીવન માધવ પ્રસાદ અંકલેશ્વર, ઘનશ્યામ કંડારી જે કે સ્વામી સામે વિરોધ નોંધાવ્યો અને આવા સાધુઓને સમાજ માટે ખતરારૂપ ગણાવ્યા। સંપ્રદાયમાં છેલ્લા લાંબા સમયથી વિવાદ ચાલે છે। કોઈને કોઈ સાધુ કોઈને કોઈ બાબતે વિવાદમાં આવતા હોય છે, તેને લઈને હવે હરિભક્તો આવા સાધુઓને દૂર કરવા માટેને લઈને એક અભિયાન શરૂ કરેલું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં હરિભક્તો દ્વારા જે લંપટ સાધુઓ છે કે જે વિવાદોમાં આવતા હોય તેમને ભગાડવા માટે, તેમને ધર્મમાંથી દૂર કરવા માટે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। આપણી સાથે ઘણા હરિભક્તો છે, આપણે વાત કરીએ। આપનું નામ, શાના માટે આ વિરોધ? મારું નામ ઘનશ્યામ છે। સુરતથી અમે હરિભક્તો, જે આપ સૌ જાણો છો, છેલ્લા 1 મહિનાની અંદર ગઢડા, વડતાલ, જુનાગઢ મુખ્ય મંદિરો અને સુરત વગેરે કલેક્ટરોને આવેદનપત્રો આપી અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે કલંકરૂપ એવા દૂષણ સમાન લંપટ સાધુઓને હટાવી એમને ભગાવવા માટેની જે માંગ કરેલી હતી, તેની ઉપર આજ દિવસ સુધી કોઈ પ્રતિભાવ કે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। એટલે હવે આંદોલનના આગામી ચરણમાં આ લડાઈ અમારી પ્રવેશ કરશે અને ગામડે ગામડે જઈ અને સુરતથી આજે 300થી વધારેની સંખ્યામાં હરિભક્તો અહીંથી લડત માટે નીકળવાના છે। અન્ય હરિભક્તો છે, કયા કયા સાધુઓ છે જેમનો વિરોધ કરી રહ્યા છે? જો આમાં છે ને દરેક પ્રાઇવેટ સંસ્થાવાળા જે આ કલંકરૂપ સનાતન ધર્મને કલંકરૂપ એવા સાધુઓ જે સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો કરે છે, જે બળાત્કાર કરે છે, જમીનનામાં જે દોદામાં કરે છે, એ બધા વિરુદ્ધ અમારે આ લડત અમારી ચાલુ છે અને એને કાઢીને જ અમારે જમવાનું છે, ત્યાં સુધી અમારી લડત ચાલુ રહે। બિલકુલ, હરિભક્તો ગામે ગામ જઈને લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે। આપણી સાથે છે અન્ય એક હરિભક્ત છે, આપણે એમની સાથે વાત કરીશું શું કેવું છે, કારણ કે શું કહેશો, કયા કયા લંપટ સાધુઓ વિરુદ્ધ તમે આ અભિયાન શરૂ કર્યું? આની અંદર તો બહુ બધા છે, 90% લંપટો જ છે। એમાં કોના નામ દઉં? ઘણા બધા છે। નૌતમ સ્વામી છે, જેકે છે, માધવ છે, હરિજીવન છે, ભગવત પ્રસાદ છે, વિશ્વજીવન છે, કેટલાકના નામ લઉં? ઈચે બેઠા છે, બધા લંપટો જ છે। ખરાબ ધંધા કરવા, પ્રાઇવેટો સ્કૂલ કરવી, ગુરુકુળો કરીને છોકરાની હારે સેંડા કરવા, નત નવા ધંધા કરે, નોટો છાપવી, આના કોઈ ધંધા જ બાકી નથી, એટલે આરામખોરો થઈ ગયા છે।
સંપ્રદાયમાં જે પ્રકારે સાધુઓને લઈને સંપ્રદાય કહી શકાય બદનામ થઈ રહ્યો છે, ત્યારે હરિભક્તો હવે મેદાને ઉતર્યા છે અને ગામે ગામ જઈને હરિભક્તોને સમજાવશે કે આ સાધુઓ સમાજ માટે દૂષણ છે અને તેમને દૂર કરવાનું અભિયાન સુરતથી શરૂ કરવામાં આવ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. દીપો પાણીમાં તરવા લાગી. લોકોના ઘરમાં હોલથી લઈને રૂમ અને રસોડા સુધી પાણી ઘૂસી જતા પાણી વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા. તો નદીઓ ગાંડીતુર બનતા નેત્રંગ માંડવી રોડનો સંપર્ક કપાયો હતો. તો નેત્રંગના આકાશી આફતથી કામલિયા ગામમાં રોડ ઉપર પાણી ફરી વળ્યું. પાણીના ધસમસતા પ્રવાહમાં જે આવ્યું તે બધું જ તણાઈ ગયું, જેથી રોડ પર પાણી ફરી વળતા એમ્બ્યુલન્સ અટવાઈ હતી. ઝાડને માથ ભીડીને એક યુવક ટીંગાયેલો છે, કારણ કે નીચે પગ મૂકે તો પણ પૂરમાં તણાઈ શકે તેમ છે. યુવકનો જીવ જોખમમાં મુકાઈ ગયો, જેને બચાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. દ્રશ્યો ભરૂચના નેત્રંગના છે, જ્યાં મોરિયાણા ગામમાં સાંભેલાધાર વરસાદ બાદ પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. અચાનક પાણી આવી જતા યુવક ફસાઈ ગયો. જેમ જેમ પ્રવાહ વધતો ગયો તેમ તેમ તે ઝાડ ઉપર ચડતો ગયો. તંત્ર અને ગામ લોકો દ્વારા બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું. દોરડા નાખીને યુવાનનો બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું અને મહા મહેનતે યુવાનનો જીવ બચાવાયો. પાણીમાં તરતી કાર, ડૂબેલા વાહનો, સ્વિમિંગ પુલની માફક ડૂબકી લગાવતા લોકો, ડૂબી ગયેલા ઘર, ગાયબ થયેલા રસ્તાઓ, રોડ પર 6 ફૂટ ધસમસતા પાણીના પ્રવાહ અને પાણીમાં ગરકાવ ગામનો પુલ. જળ તબાહીના આ દ્રશ્યો છે નર્મદાના લાછરસ ગામના. અહીં મેઘરાજાએ માજા મૂકતા ગામ જાણે ટાપુમાં જ ફેરવાઈ ગયું. 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નર્મદાનું લાછરસ ગામના હાલ બેહાલ થઈ ગયા. વરસાદે એવી તોફાની બેટિંગ કરી કે ગણતરીના કલાકોમાં જ ગામ પાણી થઈ ગયું. લાછરસ ગામની ગલીઓમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ગામની એક શેરીના રોડ તો જાણે પાણીમાં ગાયબ થઈ ગયા. રોડ પર 6 ફૂટ પાણી ભરાઈ જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. ગામ આખું બેટમાં ફેરવાતા સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થઈ ગયું. રાજપીપળાના સ્ટેશન રોડ કાછિયાવાડ સત્યમનગર કોલોનીમાં વરસાદી પાણી ઘૂસ્યા. જેમણે ઘરની બહાર વાહનો પાર્ક કર્યા હતા તે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. પાણીએ એવી તારાજી સર્જી કે એક કાર તો આખી ડૂબી જ ગઈ. એક કાર પાણીમાં તરવા લાગી તો નીચાણવાળા વિસ્તારમાં એક માળ પાણીમાં સમાઈ ગયા. ગામની નદીઓ તોફાની બની. પુલ પરથી ધસમસતા પાણીના પ્રવાહના કારણે લોકો ફસાઈ ગયા. ગામ સંપર્ક વિહોણું બની ગયું. સવારમાં જ જાણે આ ગામ પર વીજળીના કડાકા ભડાકા સાથે આકાશમાંથી આફત વરસી પડતા હાહાકાર મચી ગયો. લોકોએ રાતભરની ઊંઘ પૂરી કરી આંખ ખોલી તો પોતાના ઘરો પાણીથી લથપથ હતા. અનેક ઘરોમાં પાણીએ પોતાનો કબજો જમાવી લીધો હતો. વેલકમ બેક. મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. મેડિકલના વિદ્યાર્થીની માંગ સ્વીકારાઈ છે. GMERS કોલેજની ફીમાં ઘટાડો કરાયો છે. કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું ટ્વીટ. ગવર્મેન્ટ ક્વોટામાં ₹3.75 લાખ ફી કરાઈ, જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં ₹12 લાખની ફી રહેશે. ઓનલાઈન પર સંવાદદાતા ગીતા જોડાઈ ચૂક્યા છે. ગીતા, હાલ આ મહત્વનો નિર્ણય કહી શકાય મેડિકલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે, શું વધુ વિગત? જી, આ ખૂબ જ રાહત આપનારો નિર્ણય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી આજની કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. GMERS કોલેજની ફીને લઈને ઘણો બધો વિવાદ સર્જાયો હતો કે અન્ય રાજ્યોમાં પણ આટલી ફી નથી જેટલી ફી ગુજરાતમાં છે, અને 5 વર્ષના મળીને જેટલી ફી ન લેવાતી હોય અન્ય રાજ્યોમાં એટલી 1 વર્ષની ફી ગુજરાતમાં લેવાય છે. જેને લઈને વિવાદ હતો. વિરોધ પક્ષે પણ આ મુદ્દે સ્ટેન્ડ લીધું હતું અને વિદ્યાર્થીઓએ પણ પોતાનો અલગ અલગ જગ્યાએ વિરોધ નોંધાવ્યો હતો. ફાઇનલી હવે રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERSની કોલેજની ફીમાં ઘટાડાનો નિર્ણય લેવાયો છે અને હવેથી ગવર્મેન્ટ કોટામાં એડમિશનમાં ₹3.75 લાખ અને મેનેજમેન્ટ કોટામાં જેને એડમિશન મેળવ્યું છે તેની વાર્ષિક ₹12 લાખ રહેશે. જી
બિલકુલ ગીતા, એ પણ કહેજો કે સાથે કયા કયા વિદ્યાર્થીઓને ફાયદો થશે? ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે લાંબા સમયથી આ નિર્ણયની રાહ જોતા હતા, વિરોધ કરતા હતા. હજી તમામ મેડિકલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને આનો બેનિફિટ મળશે, એટલે કે જીએમઆરએસની કોલેજમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને આનો લાભ મળશે. હજી તો ટ્વીટ કરીને ઋષિકેશભાઈએ જાણકારી આપી છે, પરંતુ વધુ વિગત તેઓ હમણાં 4 વાગે વિધિવત આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરનાર છે ત્યારે આપશે. જી બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ. તો હાલ ટ્વીટ કરી આ મહત્વની જાણકારી આપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જીના માર્ગદર્શન હેઠળ આજે મળેલ કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે તેવી માહિતી ટ્વીટના માધ્યમથી તેઓએ આપી છે. અને ખાસ કરી જે પણ મેડિકલમાં ભણે છે તે વિદ્યાર્થીઓ માટે આ સારા સમાચાર છે. આઈએમએના પ્રમુખ ડોક્ટર મુકેશ મહેશ્વરી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. સર, આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. સૌપ્રથમ તો આજે નિર્ણય લેવામાં આવ્યો છે, કહી શકાય મેડિકલના વિદ્યાર્થીઓ માટે આ સૌથી મોટો નિર્ણય છે, કારણ કે લાંબી રાહ જોઈ છે તેઓએ. શું કહેશો? સરકાર દ્વારા આવકારદાયક પગલું લેવામાં આવ્યું છે. અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી સરકારને પત્ર લખ્યો હતો અને અમે એવું કહ્યું હતું કે તબીબી શિક્ષણ જો મોંઘું થશે તો તબીબી સારવાર પણ મોંઘી થશે. અને આપણા પ્રધાનમંત્રીનું એક સપનું છે કે સ્વાસ્થ્ય સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચવી જોઈએ, એ સસ્તી હોવી જોઈએ અને ગુણવત્તાવાળી હોવી જોઈએ. તો એ દિશામાં સરકાર દ્વારા પગલું એક આવકારદાયક છે, કારણ કે 3,30,000 થી સીધી 5,50,000 ફી કરો એટલે લગભગ 63 થી 65% વધારો હતો. અને જે મેનેજમેન્ટની કોટાની ફી છે એને 9 લાખ થી 17 લાખ કરી લગભગ 85% જેટલો વધારો હતો. એ વધારો હવે રિઝનેબલ કરવામાં આવ્યો છે, એટલે એક આ સરકાર દ્વારા બહુ સારું સ્ટેપ લેવામાં આવ્યું છે. આનાથી તબીબી શિક્ષણ સસ્તું થશે અને ભવિષ્યમાં એના કારણે તબીબી સેવાઓ પણ સસ્તી રહેશે. બિલકુલ બિલકુલ. એટલે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેને મેડિકલમાં પ્રવેશ મેળવવો હોય છે, મેડિકલમાં જવું હોય છે, પરંતુ ક્યાંક ફીના કારણે તે વિદ્યાર્થીઓ એડમિશન નથી લઈ શકતા, તો તેવા વિદ્યાર્થીઓને ખાસ ફાયદો થશે. ચોક્કસથી ફાયદો થશે, કારણ કે બેન આ બહુ તમે કહ્યું બહુ કોમન વસ્તુ છે. મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ હોય, ગરીબના જે છોકરાઓ હોય, એ લોકો માટે મહિને 50,000 રૂપિયા ખર્ચવા એ શક્ય નથી હોતા. એટલે એ લોકો ભણવામાં ખૂબ હોશિયાર હોય છતાં ઘણીવાર એ લોકો આવા મેડિકલ કોલેજમાં પ્રવેશથી વંચિત રહી જતા હોય છે. તો એ લોકો માટે આ ખૂબ આવકારદાયક આ પગલું લઈને એક એ લોકો માટે બહુ રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. અને હું માનું છું કે સરકાર આ જ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિચારતી રહેશે તો સારું રહેશે. બિલકુલ સર, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. અમદાવાદ શહેરની અમદાવાદની બ્રેઇન કેન હોસ્પિટલ અને સેન્ટર ઓફ સોશિયલ કન્સલ્ટેટિવ હોસ્પિટલ રશિયા વચ્ચે એડિક્શન સેન્ટર શરૂ કરવા માટેના MOU થયા છે. અમદાવાદથી 40 કિલોમીટર દૂર એક ડિએક્શન સેન્ટર શરૂ કરવામાં આવશે અને અહીંયા નશીલા પદાર્થોનું વ્યસન ધરાવતા દર્દીઓને વ્યસન મુક્તિ માટેની સારવાર આપવામાં આવશે. રશિયામાં પણ ઘણી હોસ્પિટલો અને કંપનીઓ અહીં વ્યસન મુક્તિને લઈને કામ કરવા માટે ઉત્સુક છે. તો સેન્ટર ઓફ સોશિયલ કન્સલ્ટેટિવ પોલિસી ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર અને સેન્ટર ઓફ સોશિયલ કન્સલ્ટેટિવ પોલિસી ઇન્ડિયાના હેડ પણ વ્યસન મુક્તિ અભિયાનને વેગ આપવા માટે મજબૂત અને સાથે જ મહેનત કરી રહ્યા છે અને તેવી વિગત હાલ આપી રહ્યા છે. અમદાવાદ ગાંધીનગરનું સારામાં સારું એક ડી એડિક્શન સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ. ટૂંક જ સમયમાં તેનું અમે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ અને એના માટે આજે અમે રશિયા સાથે MOU કરેલું છે, જેનાથી ગુજરાતના પેશન્ટો અને ગુજરાતના દર્દીઓને તો લાભ થશે, પણ ગુજરાત સિવાય રશિયાથી પણ જે પણ પેશન્ટો છે ત્યાં પણ આટલું બધું એડિક્શન છે, તો ત્યાંના લોકો પણ અહીંયા આવીને સારી ફેસિલિટી ભોગવી શકે. આજે જે આપણું MOU થયું રશિયા સાથે, એમાં આપણા ડી એડિક્શન સેન્ટર ખાતે આપણી બધી જ દાંતની સુવિધાઓ બી ઉપલબ્ધ થશે, જેમાં આપણા રશિયાના ત્યાંથી આવેલા પ્રવાસીઓ બી એનો લાભ લઈ શકશે. ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી. हर दिन हर पल पर्यावरण संरक्षण हमारे मन में, हमारे विचार में, हमारे दिल में रहना चाहिए. उसका जिस पौधे का हम रोपण कर रहे हैं उसका पूरी तरह से उसकी सुरक्षा हो, उसका संरक्षण हो, उसको जब तक पूरी तरह से वो खड़ा न हो जाए तब तक वहाँ पर पानी इत्यादि की व्यवस्था की जाए. न्यूज़ 18 को बहुत बधाई देता हूँ, बहुत शुभकामनाएं देता हूँ कि निश्चित रूप से जो आज समय की आवश्यकता है उस समय के अनुरूप लोगों को जागरूक करने के लिए ये अभियान उन्होंने चलाया है. निश्चित रूप से
आने वाला उनका ये अभियान सफल हो और लोग लाभान्वित हों, और जो आज हम पर्यावरण की हानि से, ग्लोबल वार्मिंग की दृष्टि से जिन चुनौतियों का सामना कर रहे हैं, वो कहीं ना कहीं इसमें बहुत कारगर साबित होगा।